આજે આપણે યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયાના હોસ્ટેલના કેમ્પસમાં હોસ્ટેલના બિલ્ડિંગમાં છીએ. તો આપણી આ ગુજરાતી છોકરીઓ છે, લાઈક અહીંયા તમે કોણ કોણ રહો છો? ઝરમીન અને મશીરા. આ બે છોકરીઓ રૂમ છે, બીજી બે જણ અહીંયા બેસવા માટે આવી છે. તો હું તમને રૂમ બતાવું છું. જો અહીંયા આ રીતે આ લોકોને બુક્સ માટે રાખવા માટે બધા કબર્સ વગેરે આપેલા છે, બધા ડ્રોવર વગેરે આપેલા છે. અહીંયા સ્ટડી ટેબલ છે, આ લોકોને ચેર રાખીને બેસવું હોય તો. પછી ડ્રોવર પર્સનલ આપેલા છે. સપોઝ કે એકમાં 4 ડ્રોવર છે, નીચે બી છે, ઉપર બી લોંગ ડ્રોવર છે. એટલે કેવું છે, આ લોકોને કોઈ પણ વસ્તુ હોય તે મૂકવામાં વાંધો નહીં આવતો. કપડાં બપડા તે બધા લોકો મૂકે છે. અહીંયા કપડાનો આખો એક સ્ટોલ બી આપેલો છે. નીચે સુરેક બી આપેલું છે આ લોકોને, બૂટ વગેરે મૂકવા, ઉપર શેમ્પુ વગેરે કોઈ ઓલરેડી મૂકી રાખ્યા છે. ઇવન સૌથી મોટો બેનિફિટ શું છે કે વોશરૂમ રૂમની અંદર જ છે. હા, એટલે વોશરૂમમાં તમને બેનિફિટ એ થાય કે વોશરૂમ અંદર છે. ઇવન બંને નાહવા માટે ગરમ પાણીની ફેસિલિટી વગેરે એકદમ પ્રોપર આપી છે. તો ભાઈ કેવું હોય કે તમને આમ રૂમની અંદર જ, બહાર જવાની જરૂર જ નહીં. અને આમાં જો આપણે જઈએ તો મશીરા, તું ક્યાંથી છે? રાજકોટથી. કેવું છે અહીંયા ફેસિલિટી કેવી લાગી તને? હોસ્ટેલ ફેસિલિટી કેવી છે? બધું થઈ જશે. જમવાનું બીજું કેવું? જમવાનું બહુ મસ્ત છે. ઇન્ડિયન ને પાકિસ્તાન બે છે. અચ્છા, જમવાનું કયા ટાઈમે મળે છે તમને? સવારે 7:30 થી 8:30. 7:30 થી 8:30 સવારે નાસ્તો મળે છે. નાસ્તામાં તમને આજે શું કર્યું તમે નાસ્તામાં? આજે છોલે અને રોટી. છોલે અને રોટી હતું. પછી બપોરે